टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ તો જોડવા આવ્યા હતા, તમે તો તૂટી રહ્યા છો। રાજનીતિના કયા રસ્તે તમે જઈ રહ્યા છો? નીકળ્યા હતા આપ સફાઈ કરવા, અહીં તો ખુદ આપ જ સાફ થઈ રહ્યો છે। નમસ્કાર, હું છું કુશાગ્ર। વાત આમ આદમી પાર્ટીની કરવી છે અને આ જ પાર્ટીથી વિખૂટા પડેલા નેતાઓની કરવી છે, કારણ કે રાઘવ ચડ્ડાએ આપ છોડી છે। રાજ્યસભામાં આપના 10 સાંસદો છે, જેમાંથી 2/3 એટલે કે 7 રાઘવની સાથે છે। પણ આવું કેમ થઈ રહ્યું છે? જે પાર્ટી જનતાની પાર્ટી, ગરીબોની પાર્ટી, સામાન્ય જનતાના હિતની વાતો કરનારી પાર્ટી કહેવાતી હતી, તે આમ આદમી પાર્ટીના પાયા કેમ હચમચી રહ્યા છે? જે નેતાઓ કેજરીવાલની કોર ટીમનો હિસ્સો હતા, તેમને કેજરીવાલ કેમ સાચવી ના શક્યા? સવાલ થાય કે કેમ રાઘવ ચડ્ડાએ આપને અલવિદા કહ્યું? આપ પાસે રાઘવની આ આશ હતી જે પૂરી થઈ નથી, કારણ કે પહેલા જેવી હવે આપ રહી નથી, અને એટલે જ જે પહેલા જોડાયા હતા તેમણે પણ સમયાંતરે કેજરીવાલને કહી દીધું કે આપ તમને મુબારક। પાર્ટીના સહસ્થાપક યોગેન્દ્ર યાદવને પાર્ટીએ 2015માં હાંકી કાઢ્યા હતા, પરંતુ તેમણે પાર્ટીમાં ચાલતા આંતરિક દખાને જગજાહેર કર્યો હતો। પ્રશાંત ભૂષણ પણ પાર્ટીના સહસ્થાપક અને વરિષ્ઠ વકીલ હતા, તેમણે પણ યોગેન્દ્ર યાદવની સાથે હાંકી કઢાયા હતા। જો કે તેમણે પણ પાર્ટીમાં ચાલતા આંતરિક દખાને ઉજાગર કર્યો હતો। ત્યારે કુમાર વિશ્વાસ શબ્દોના સહારે અને આપના ભરોસાએ પાર્ટીમાં જોડાયા હતા, પણ તૂટી ગયા। સાઝિયા ઇલ્મી પણ પક્ષના સહસ્થાપક હતા, તેમણે 2014માં રાજીનામું ધરી અને પાર્ટીના મૂળ મૂલ્યોમાંથી વિચલનનો આરોપ લગાવ્યો, પછી બીજેપીમાં જોડાયા। કેપ્ટન GR ગોપીનાથે પણ 2014માં રાજીનામું આપ્યું અને પાર્ટીની વ્યૂહરચનાથી નિરાશા વ્યક્ત કરી, અને કપિલ મિશ્રાએ પણ 2017માં આમ આદમી પાર્ટીને રામ રામ કહી દીધા। કેજરીવાલ અને અન્ય લોકો ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। આમ આદમી પાર્ટીથી પત્રકાર આશુતોષ પણ આકર્ષાયા હતા, પરંતુ પક્ષમાં કોઈ મનમોભો ના મળતા જ હવે હાઈકમાન્ડ સાથે જ ખટરાગ થતા 2018માં રાજીનામું આપી દીધું। પૂર્વ DCW ચીફ અને રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે પણ 2024માં પાર્ટીને અલવિદા કહી દીધું। તેમણે કેજરીવાલના નિવાસ સ્થાને ઘટના પછી તીવ્ર વિરોધ કર્યો અને પાર્ટીના અહંકારની ટીકા કરી। દિલ્હીથી અહીં ગુજરાતમાં આવીએ તો ગુજરાતમાં વટની વાતો કરનારી આ પાર્ટીને પણ સફળતા મળી નથી। અહીં શોર બકોર કરનારી આમ આદમી પાર્ટી તૂટી ગઈ અને એક બાદ એક જૂના નેતાઓએ આપને રામ રામ કહી દીધું। રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, તેઓ પાર્ટીના આંતરિક વિખવાદના કારણે નારાજ થયા। ઉમેશ મકવાણાએ પણ રાજીનામું આપ્યું હતું। ઓબીસીને પૂરતું પ્રતિનિધિત્વ ન મળતું હોવાથી નારાજ થઈ અને રાજીનામું આપ્યું। આ ઉપરાંત પણ બીજા ઘણા નામો છે, જેમાં પ્રફુલ્લ વસાવા, અર્જુન રાઠવા, ઇન્દ્રનીલ રાજગુરુ, મહેશ સવાણી, ભૂપત ભાયાણી, કરસનદાસ બાપુનું નામ પણ સામેલ છે, જે આપમાંથી છૂટ્યા। જરા વિચારો કે જે આમ આદમી પાર્ટી પોતાના નેતાઓને જ ના સાચવી શકી, તે પાર્ટી દેશને કેવી રીતે સાચવી શકશે? ક્યાં ગયા તમારા મૂલ્યો? ક્યાં ગઈ તમારી વાતો? ક્યાં ખોવાઈ ગયા તમારા વાયદા? તમારા નેતા જ ના રહ્યા તમારા।